નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। મિત્રો, મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ થઈ ગઈ છે। ગઈકાલે 249 કુલ તાલુકા છે, જેમાંથી 244 તાલુકાની અંદર વરસાદ પડ્યો, જેની અંદર આપણે જોવા જઈએ તો 200 તાલુકા એવા છે જેની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો અને અમુક તાલુકા એવા છે જેની અંદર 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળ્યો છે। એટલે કે ધમાકેદાર બેટિંગ ચાલુ છે। અહીં તમે જોઈ શકો છો હાલ મિત્રો આ સાયક્લોન ખાસ કરીને ગુજરાત ઉપર આવી પહોંચ્યું છે, જેને કારણે આજે અને આવતીકાલે 2 દિવસ સંપૂર્ણ ગુજરાતની અંદર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ રહેશે અને ભારેથી અતિ ભારે વરસાદ રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર, મધ્ય ગુજરાતની અંદર તેમજ કચ્છની અંદર તેમજ ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગોની અંદર સારો વરસાદ રહેશે। આ બાજુ મિત્રો બંગાળની ખાડીની અંદર ફરી પાછું એક લો પ્રેશર એરિયા સિસ્ટમ બની ગઈ છે અને તેની અસર પણ આગામી સમયની અંદર ગુજરાતની અંદર રહેશે। વહેલી સવારથી જ મિત્રો આજે ધમાકેદાર બેટિંગ ચાલુ છે। છેલ્લી 6 કલાકના મેપ અને ડેટા જોઈ શકો। છેલ્લી 6 કલાકની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ધમાકેદાર બેટિંગ ચાલુ છે। આ સિવાય સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર પણ ચાલુ છે। આ સિવાય જોવા જોઈએ તો કચ્છના અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા મિત્રો આજે વહેલી સવારથી જ ચાલુ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર થોડી ઘણી મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતા છે, પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતની અંદર જોરદાર મિત્રો સિસ્ટમ હાલ મિત્રો ચાલુ થઈ ગઈ છે, જે તમે મિત્રો ડેટા પણ જોઈ શકો છો। હવે મિત્રો આપણે વાત કરીએ છીએ કે આજના દિવસે અને આવતીકાલે અને આ સિસ્ટમની અસર કેટલા દિવસ રહેશે, કેટલા ઇંચ સુધીનો હજુ વરસાદ પડશે, કારણ કે હવે તો સિસ્ટમ માથે આવી છે, તો તેને લઈને વાત કરવાના છે। ખાસ કરીને તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો સૌથી પહેલાં મિત્રો આપણે સાયક્લોનની સ્થિતિ જોઈએ છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો લાઈવ સાયક્લોન હાલ મિત્રો ગુજરાતની અંદર એન્ટર થઈ ચૂક્યું છે, જેને લઈને મિત્રો ખાસ કરીને પવનની તીવ્રતા પણ હવે ધીમે ધીમે વધતી જશે। વાતાવરણ મિત્રો એકરસ થઈ ગયું છે, જેને લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના લગભગ સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદ છે। તો ખાસ કરીને જોવા જઈએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને વાતાવરણ એકરસ નથી થયું, પવનની ઝડપ ધીમી છે, એટલે છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આજ સાંજ સુધીની અંદર સાયક્લોન ઉત્તર ગુજરાતની અંદર પ્રવેશ કરી શકે છે। મંગળવારની જો વાત કરવામાં આવે તો આ સાયક્લોન હજુ પણ ત્યાં સ્થિર રહી શકે છે, થોડુંક ઉપર તરફ જઈ અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે થઈ અને મિત્રો આગળ વધી રહ્યું છે। તો ખાસ કરીને પવનની ઝડપ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં જોવા મળશે। વાતાવરણ એકરસ થઈ જતા ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે। કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં જ્યાં પણ વરસાદ પડશે ત્યાં ખૂબ જ ભારે વરસાદ પડશે અને ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડશે, પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રની અને દક્ષિણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે। એટલે કે જ્યાં પણ પવનની ઝડપ વધારે છે ત્યાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે। 28 તારીખે બુધવારે તમે જોઈ શકો છો ખાસ કરીને કચ્છના આખા તરફ મિત્રો આ સિસ્ટમ આગળ વધવાને કારણે અહીંયા તમે જોઈ શકો સિસ્ટમ ઉપલા લેવલે જવાને કારણે કચ્છના અખાતમાંથી અને ખાસ કરીને દ્વારકા ઓખા ઉપર પવનની ઝડપ પણ વધી જશે। અહીં તમે જોઈ શકો 68-73 કિલોમીટર, હળવદની અંદર પણ 73 કિલોમીટર, તો ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે મિત્રો। આમાં તો લગભગ સાંજ હોય કયા વિસ્તારની અંદર વરસાદ પડે, અને આ સિસ્ટમ 28 તારીખે પણ ગુજરાત ઉપર રહેશે। ખૂબ જ મિત્રો ધીમી પડી ગઈ છે, ખૂબ જ ધીમે ધીમે ચાલી રહી છે, જે ગુજરાતને ફાયદો કરી રહી છે, અને ખાસ કરીને ત્યારબાદ આ સિસ્ટમ આગળ વધી અને આજના ડેટા પ્રમાણે મિત્રો આ સિસ્ટમ 30 તારીખે ખાસ કરીને કરાચી તરફ જઈ અને પછી વિખાઈ જતી તેમ લાગે છે। એટલે કે સિસ્ટમ મિત્રો અહીંયા શાંત પડી જશે, છતાં પણ હજી સિસ્ટમ ટ્રેક બદલી રહી છે, પરંતુ તેની અસર ગુજરાતની અંદર 29 તારીખ સુધી સારી રહેવાની છે। આ બાજુ બંગાળની ખાડીની અંદર 31 તારીખની આસપાસ ફરી સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ મિત્રો થોડીક મિત્રો ઉપર રાજસ્થાન તરફ જાય તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે। તેને લઈને મિત્રો જોવા જઈએ તો ગુજરાતની અંદર હળવો વરસાદ જોવા મળશે, જે આપણે વરસાદ જોઈએ એવો સાર્વત્રિક વરસાદ મિત્રો અહીંયા જોવા ન મળે। તો અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ
ખાસ કરીને બની હતી, પરંતુ ખાસ કરીને તે મિત્રો ગુજરાત તરફ આવવાને બદલે ઉત્તર તરફ જઈ અને વિખાઈ જાય. હવે વાત કરીએ વરસાદની. ક્યાં સારો અને ભારે વરસાદ રહેશે? પહેલાં બારિશનો જમાવ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો, ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર સૌથી મિત્રો એલર્ટ બતાવી રહ્યા છે. તો સૌરાષ્ટ્રની અંદર આગામી 3 દિવસ, આગામી 5 દિવસનો ડેટા જોઈએ તો સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢના એરિયાની અંદર, મોરબી અને ખાસ કરીને બોટાદ ને સુરેન્દ્રનગરના એરિયામાં હજુ પણ જોવા મળી શકે છે. આ સિવાય કચ્છની અંદર પણ સરેરાશ એવરેજ જોવા જઈએ તો 8 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ હજુ પણ આગામી 5 દિવસની અંદર કુલ ટોટલમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર હવે મિત્રો ભારે વરસાદની શક્યતા નથી. છૂટાછવાયા વિસ્તારમાં 2 થી 4 ઇંચ સુધીનો, વધીને 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે. મધ્ય ગુજરાત અને વડોદરામાં હજુ પણ મિત્રો સારા વરસાદની શક્યતા રહેલી છે. તો ખાસ કરીને ગુજરાતના જે દરિયાકાંઠાના ભાગો છે, ભાવનગર ને અમરેલી અને ગીર સોમનાથના, ત્યાં મિત્રો નહિવત એટલે કે ખૂબ જ ઓછા વરસાદની શક્યતા છે. પવનની ઝડપ વધારે રહેશે, પરંતુ સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં, મધ્ય ગુજરાતમાં અને કચ્છની અંદર ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે. હવે મિત્રો આપણે સાયક્લોનની વાત કરીએ તો અત્યારે મિત્રો હાલ સાયક્લોન છે એ ખાસ કરીને ગુજરાતમાં એન્ટર થવાની શક્યતા છે અને ખાસ કરીને તેની હિસાબે ભેજ છે એની આજુબાજુ ફરી રહ્યો છે. હાલ મિત્રો જોવા જઈએ તો વડોદરા, તેની આસપાસના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના ઘણા ભાગો છે, આ વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ છે. ધીમે ધીમે સાયક્લોન છે ગુજરાત ઉપર આવશે. તેને લઈને આજે અને મિત્રો આવતીકાલે 2 દિવસ છે એ ભારેથી અતિ ભારે વરસાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મિત્રો જોવા મળવાનો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રાહત મળશે. ત્યારબાદ જો બુધવારની 28 તારીખની વાત કરીએ તો 28 તારીખે આ સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રની અંદર, જામનગરની આસપાસના દરિયાકાંઠાના ભાગો છે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે, કચ્છના કેટલાક ભાગો છે, આ વિસ્તારોની અંદર ભારે વરસાદ અને તારાજી જોવા મળી શકે છે. ગુરુવારે આ સિસ્ટમ આગળ નીકળી અને ખાસ કરીને રાજસ્થાન તરફ, સિંધ પ્રાંત તરફ પાકિસ્તાનના જઈ રહી છે. તો 29 તારીખે પણ તમે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર સારા વરસાદની અને ખાસ કરીને કચ્છમાં પણ ખૂબ જ સારા વરસાદની આગાહી છે. 30 તારીખની વાત કરીએ તો આ 30 તારીખે ખૂબ જ તેજ પવન રહેશે, પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો વરસાદની મિત્રો અહીંયા નહિવત શક્યતા છે, એટલે કે ખૂબ જ ભારે વરસાદની અહીંયા શક્યતા નથી. માત્ર ઝરમર વરસાદ છે એ ચાલુ રહેશે અને 31 તારીખે આ સિસ્ટમ વિખાઈ જતા મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો આગળ વધશે અને ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર ફરી સિસ્ટમ બની રહી છે. પરંતુ હાલ મિત્રો આ પ્રાઇમરી લેવલે છે, એટલે કે આ સિસ્ટમ ક્યાં જાય, કઈ રીતે આગળ વધે અને આને કેટલો સપોર્ટ મળે તેની અસર મિત્રો આપણે આગળ વિડીયોની અંદર જોઈશું. પરંતુ તેની હિસાબે પણ ગુજરાતની અંદર ફરી એક વખત સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે. તો ખાસ કરીને વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે હજુ પણ આજે અને આવતીકાલે મિત્રો. આજે જો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ગઈ છે 27 તારીખની વાત કરીએ તો 27 તારીખે કચ્છની અંદર, 28 તારીખે પણ તમે જોઈ શકો છો કચ્છની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. 29 તારીખ સુધી આ સિસ્ટમની અસર રહેશે. 30 તારીખથી માત્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં, ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે એ વિખાઈ જશે અને ખાસ કરીને ફરી એક વખત સૂર્યનારાયણના દર્શન થશે અને લોકોને ભારે વરસાદમાંથી રાહત મળશે. તો આ બાજુ મિત્રો ભારે નુકસાનીના સર્વે પણ સામે આવી શકે છે. ખાસ કરીને આ સિસ્ટમ સૌરાષ્ટ્ર નજીક આવતા, કચ્છ ઉપર આવતા, અરબી સમુદ્રના તેજ પવનો મળતા આ સિસ્ટમ વધારે મજબૂત બની અને ભારે વરસાદ લાવી શકે છે. તો વરસાદના એકદમ લેટેસ્ટ અને રેગ્યુલર સમાચાર જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.